નમસ્કાર. નમસ્કાર. આજે આપણે સંખ્યા રેખા પર સંખ્યાનું નિરૂપણ કેવી રીતે થાય આજે આપણે શીખીશું. ચલો, શું આપેલું છે? પછી હવે જુઓ, કઈ કઈ સંખ્યા તમને દર્શાવી છે? શૂન્ય અને એક. હવે એના કેટલા ભાગ થાય છે? બોલો. બે. શૂન્ય અને એક વચ્ચે બે સરખા ભાગ થાય છે. કેટલા સરખા ભાગ થાય છે? બે. તે વચ્ચે જો એક શું આપેલું છે? સંખ્યા નિર્દેશ કરેલી છે. તો એ કઈ સંખ્યા આવશે? કોઈ કહેશે? હા બેટા, એક દૂત્યાંશ. બરાબર, એટલે કે કેટલો ભાગ થયો? અડધો ભાગ. કોઈ પણ પૂર્ણ સંખ્યા વચ્ચે 0 અને 1 બે સરખા ભાગ કરતા દર્શાવતા વચ્ચે બિંદુ જે થાય છે એને આપણે શું કહીશું? અડધો ભાગ. બે સરખા ભાગ કરતા એટલે એને આપણે શું કહીશું? એક દૂત્યાંશ. 0 અને 1 ની વચ્ચે. હવે આ બાજુ જુઓ, કેટલા આવ્યા? -1. હવે કેટલા ભાગ થયા 0 થી -1 ની વચ્ચે? 2. તો મારે એને દર્શાવો તો કઈ સંખ્યા લખવી પડશે? જે રીતે કે આગળ આપણે 0 થી 1 ની વચ્ચે એક દૂત્યાંશ લખ્યું, તો આ બાજુ 0 થી -1 ની વચ્ચે કઈ સંખ્યા આવશે? બોલ બેટા. એક દૂત્યાંશ બરાબર, પણ હજુ થોડું બરાબર છે, કારણ કે શૂન્યની કઈ બાજુ આવેલું છે? ડાબી બાજુએ છે. ડાબી બાજુએ કેવી સંખ્યા હોય છે? શૂન્યની ડાબી બાજુ ઋણ સંખ્યા. જો આ બાજુ આવો તો ધન એક દૂત્યાંશ, આ બાજુ આવશે તો ઋણ એક દૂત્યાંશ. હવે જુઓ, કેટલા આવ્યા? પછી શૂન્ય ને કેટલા છે? શૂન્ય અને એક. હવે જુઓ, કેટલા ભાગ થયા? આગળની સંખ્યા રેખામાં કેટલા ભાગ થયા હતા? 0 અને 1 ની વચ્ચે કેટલા ભાગ થયા હતા? 2. તો સરખા ભાગ કરતા બિંદુને આપણે કેટલો ભાગ આપ્યું હતું? એક દૂત્યાંશ. સંખ્યા વડે આપણે નિર્દેશ કર્યું હતું. પણ 0 થી 1 છે, 3 ભાગ થયા હતા. જો વચ્ચે નિર્દેશ આપેલો છે એરો ભાગ પડતા, તો અહીં આગળ મારે પહેલી સંખ્યા લખવી છે તો કઈ આવશે? પેલામાં 2 ભાગ કરતા હતા આપણે, એટલે 1/2 લખ્યું હતું. હા બોલ બેટા. જોઈએ આપણે સાચો જવાબ. બરાબર. હવે આગળ જો પ્રશ્ન ચિહ્ન છે, શું જવાબ આવશે? હા બોલ બેટા. હજુ જો, હજુ પણ 1/3 તો એનું સ્થાન આવી ગયું, પહેલા ભાગે આવી ગયું 1/3. હા બોલ બેટા. 1/3 નહીં. પ્રશ્ન ચિહ્ન છે એની જગ્યાએ આપણે કયો જવાબ લખવો છે? 2/3. સરસ. કેટલો આવશે? નેક્સ્ટ જોઈએ આપણે. કેટલા આવે? 2/3. જો પહેલા સરખું વિચારો, 0 અને 1 છે. જો તમે 0 અને કેટલા છે? 1. એમાં 3 સરખા ભાગ દેખાય છે. જો એક બ્લુ કલર છે, વચ્ચે રેડ કલર છે અને પછી બ્લુ દેખાય. 3 ભાગ. કેટલા ભાગ થયા? કોની વચ્ચે? 1 વચ્ચે. તો જો પહેલો ભાગ આવે તો કયો આવે? 1/3. પછી આવશે તો 2/3. અને નીચે 1 આગળ મારે લખવું હોય તો સરસ 3/3. કારણ કે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપો તો 3 શું થશે? 3 એકા 3. તો જો 1 લખાય. જેટલા ભાગ કરો એટલે એની નીચે સંખ્યા સમય સંખ્યા તરીકે આપણે ઓળખીશું. કેટલા આપેલા છે? 1. પછી 2. પછી 3. બરાબર. હવે જુઓ, 0 અને 1 કેટલા ભાગ કર્યા છે? 0 અને 1 ની વચ્ચે છેલ્લે 2. જો બરોબર. હજુ કેટલા ભાગ કર્યા છે? 3. એટલે કે 3. બરાબર છે. કેટલા ભાગ કરેલા છે? 3. હવે જુઓ, 1 અને 2. 1 અને 2 ની વચ્ચે કેટલા ભાગ કરેલા છે? બોલ બેટા. કેટલા ભાગ કરેલા છે? પણ 3. હવે 2 અને 3 ની વચ્ચે પણ 3. તો હવે જો મારે સંખ્યા નિર્દેશ કરવી હોય એ પણ એક જો 0 અને 1 ની વચ્ચે કેટલું આવશે?
0 તૃતીયાંશ, કારણ કે પોતે ત્યાં સુધી આપણે ભાગ પાડવાનું શરૂ કર્યું નથી. હવે પહેલું કયું આવ્યું? પછી બીજા ભાગમાં, પછી ત્રીજા ભાગમાં, આટલે સુધી આપણે સંખ્યા રેખામાં આગળનું આપણે શીખી ગયા હતા. હવે આગળ વિચારીએ તો જોઈએ આપણે 4 તૃતીયાંશ કોણ બોલ્યું? હા જોઈએ સર. બરાબર, કેટલા સરખા ભાગ કર્યા છે? 3. પણ આગળ આપણે જે ગણીએ છીએ ભાગ કરેલા, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પછી આગળ કેટલા આવશે? કેટલા આવશે? 5 તૃતીયાંશ. નેક્સ્ટ, પછી આગળ પછી 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 હા જુઓ, હવે બીજું પેલું 1 દેખાય છે, એની નીચે આપણે કઈ સમય સંખ્યા દર્શાવી છે? તમને આપણે આગળ જોઈ ગયા 3 એકા 3, એનો આપણે સાદરૂપ આપણે અતિ સંક્ષિપ્ત રૂપ તો કેટલો આવશે? 1. હવે જો પેલું કેટલા આપેલા છે? 2. તો કેટલા આપેલા છે? એટલે કે 6 ભાગ્યા 3. બરાબર, આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો શું થશે? 3 દુ 6, અથવા ભાગાકાર કરીએ 6 ભાગ્યા 3 કરશે તો કેટલો જવાબ મળે આપણને? 2. એટલે જો એ પ્રમાણે આવી ગયું. હવે આગળ 3 છે, મને કોણ કહેશે? શું કરીશું આપણે? શું કર્યું તમે? ગુણાકાર કર્યો. 9 અને 3 નો શું કર્યો? ભાગાકાર. હા, 3 તરી 9 એ ગુણાકાર કર્યો, પણ 9 નો 3 નો સાથેનો શું સંબંધ કર્યો તમે? ભાગાકાર. તો તમને જવાબ કેટલો આવશે? 3. કેટલા આવ્યા? 0. પછી 1. હવે કેટલા ભાગ છે ગણતા જજો. કેટલો? 1. બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો, પાંચમો, છઠ્ઠો, આઠમો. આઠમો તો કેમ નહીં ખબર પડી કે આઠમો આવી ગયો? કારણ કે પહેલેથી જ એક આગળ આપણે દર્શાવી દીધો હતો. કેટલા ભાગ થયા? 8. તો મારે 0 આગળ લખવું તો શું લખાશે? પહેલું અથવા 0 ના છેદમાં 8. હવે આગળનો જવાબ મને કોણ કહેશે? હા બોલ બેટા. 1 અષ્ટમાંશ આવી ગયો. હવે આગળનો જવાબ હા બોલ. 2 અષ્ટમાંશ. 2 અષ્ટમાંશ. 2 અષ્ટમાંશનું સાદરૂપ આપી શકાય? જે રીતે કે આપણે આગળ આપ્યું હતું 9 ના છેદમાં 3, તો 3 તરી 9 ભાગાકાર કરતા 4 દુ 8. સરસ. તો શું થશે? ઉપર 4 આવશે. સરસ. શું થશે? 1/4. જો 8 છે તો 8 ને આપણે 4 ગુણ્યા 2 લખી શકીએ. 8 ને છે 4 ગુણ્યા 2 લખી શકીએ ને, તો 2 જશે 2, એટલે 1 ના છેદમાં શું વધશે? 4. જો ઉપર 8 હોય ને નીચે 2 હોય તો 4 વધે, તો 8 ભાગ્યા 2 4 આવે. હવે આગળનો જવાબ કોણ કહેશે? હા બોલ બેટા. 4 અષ્ટમાંશ. સરસ. હવે આનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવું હોય તો મારે હમણાં આગળનું શીખવાડ્યું તો એનો જવાબ શું આવશે? 4 દુ 8 બરાબર છે, પણ બગડો ક્યાં લખો? જો બરોબર ત્યાં આગળ 8 છે અને 4 દુ 8 લખાશે. શું જશે? 4 4 જશે તો બગડો ક્યાં વધશે? અંશમાં વધશે કે છેદમાં વધશે? છેદમાં. એટલે ક્યાં આવશે? 1 ના છેદમાં 2. બરાબર. શું આવશે? 1 ના છેદમાં 2. ચલો આગળનો જવાબ કેટલો આવશે? 5 અષ્ટમાંશ. પછી નેક્સ્ટ આગળ હા બોલ બેટા. 6 અષ્ટમાંશ. સરસ. 6 અષ્ટમાંશ. પછી કેટલા આવશે? 7 અષ્ટમાંશ. અને પછી 8 અષ્ટમાંશ. ઉપર કેટલા આપેલા છે? કેવી રીતે? પણ 8 એકા 8, કારણ કે 8 નો 8 વડે ભાગાકાર કરીએ તો આપણને ભાગફળ કેટલો મળશે? 1. બરાબર. એટલે આપણે 1 ની આગળ શું દર્શાવીશું? 8 ના છેદમાં 8. એટલે કોઈ પણ પૂર્ણ સંખ્યાની વચ્ચે, એટલે કે 0 થી 1 ની વચ્ચે જેટલા ભાગ પડીએ એટલે એની સંખ્યાને સમય સંખ્યા તરીકે દર્શાવી
શકાય. જો એક ભાગ પડે તો 1/8 એટલે કે 8 ભાગ કરતા. પછી બીજા આગળ કેટલા આવશે? 2/8, પછી 3/8 એ રીતના. કેટલા આપેલા છે? પછી એક હતા ના, કેમ -1 જ લીધા? જો બરાબર જમણી બાજુ છે. કઈ થશે? શૂન્યની ડાબી બાજુ હંમેશા કેવી સંખ્યા આવશે? ઋણ સંખ્યા. સંખ્યા રેખા પર -1. પછી હવે કેટલા ભાગ પડશે જોજો. પછી 4. 0 અને -1 ની વચ્ચે સુધીના કેટલા સરખા ભાગ? 4. હવે આગળ 0 અને -1 વચ્ચે કેટલા સરખા ભાગ છે? 4 છે. હવે મારે 0 આગળ સંખ્યા દર્શાવી છે તો મારે સમય સંખ્યા કઈ દર્શાવી શકાશે? હા બોલ બેટા. બરાબર, 0/4. હવે એની પછીની મારે સંખ્યા દર્શાવી હશે તો બોલ બેટા. -1/4. સરસ, જોયું? કારણ કે શૂન્યની ડાબી બાજુ કઈ સંખ્યા આવેલી છે? ઋણ સંખ્યા. જ્યારે આપણે આગળની બધી સંખ્યા રેખા શીખી ગયા, શૂન્યની કઈ બાજુ આવતી હતી? જમણી બાજુ. તે વખત સંખ્યા આપણે કેવી લેતા હતા? ધન સંખ્યા. જ્યારે શૂન્યની કઈ બાજુ સંખ્યા છે? ડાબી બાજુ, એટલે કે ઋણ સંખ્યા છે. એટલે એનો જવાબ કેટલો આવશે? -1/4. હવે આગળનો જવાબ બોલ બેટા. કેટલા થશે? -2/4. એનું સાદુરૂપ આપી શકાશે? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપી શકાશે? તમારે એને કેવી રીતે લખાશે? 1/2, પરંતુ કેવા? -1/2. બરાબર, 1/2 બોલશો તો ધન થશે, પરંતુ આગળ માઇનસ તો ખરા જ. ચલો પછી આગળ કઈ સંખ્યા આવશે? હા બોલો બેન. -3/4. સરસ, -3/4. પછી આગળ હા બોલો. -4/4. સરસ, કેટલા થશે? -4/4. અનુસાદરૂપ આપીએ તો કેટલો જવાબ આવે? 4 ને 4 વડે ભાગાકાર કરે તો કેટલો જવાબ આવશે ભાગફળમાં આપણને? -1. આગળ હવે કઈ સંખ્યા આવશે? -5/4. પછી 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 -8/4. શું થશે? 4×2 = 8. એટલે કેટલો જવાબ મળશે મને? 4×2 = 8 ઉડાડી દીધા તો કેટલો? -2 મળશે. જો અંશ મોટા છે કે છેદ મોટા? જો અંશ, એટલે 8 ને 4 વડે ભાગાકાર થઈ શકશે અને 8 ના અવયવ કયા થશે? 4×2 = 8. તો 4 4 નીકળી જશે તો 2 ક્યાં વધશે? અંશમાં વધશે કે છેદમાં વધશે? તો પછી એને અંશમાં બોલીશું ને તો જો ઉપર -2 લખેલા છે. નીચે જો છેદ મોટો હોય તો આપણે નીચે દર્શાવવા પડે, પણ અંશ મોટો છે ને ભાગફળ થઈ શકે છે તો આપણે શેમાં દર્શાવીશું? અંશમાં જ. બરાબર, સરસ. नमस्कार. नमस्कार विद्यार्थी मित्रों, पहले तास में आपने कक्षा 8 की इकाई 1 तेरी है ज़मीं प्रार्थना गीत सीखा। आपको बहुत मज़ा आया होगा और ये कविता तो बहुत ही मज़ेदार है। विद्यार्थी मित्रों, आज उसी इकाई में भाषा सज्जता के तहत भाषा के कुछ नियमों के बारे में हम यहाँ पर जानेंगे। मित्रों, किसी भी भाषा को सीखने के लिए भाषा के नियम जानना बहुत ही आवश्यक है। भाषा का व्यवहारिक उपयोग करना और भाषा के व्यवहारिक उपयोग के लिए भाषा के नियम बहुत ही महत्वपूर्ण है। भाषा का व्यवहारिक उपयोग अर्थात हिंदी भाषा में सरलता से अभिव्यक्ति करना। भाषा की अभिव्यक्ति सरल और सहज हो, इसलिए व्याकरण की कई सारी बातें हमें पता होनी चाहिए। भाषा की सही अभिव्यक्ति के लिए
व्याकरण की शिक्षा महत्वपूर्ण है। आपने संज्ञा, सर्वनाम, विशेषण, क्रिया, वचन, लिंग, ये सारी बातें सीखी है और इनका व्यावहारिक रूप से प्रयोग करना भी आपने सीखा है। विद्यार्थी मित्रों, वचन परिवर्तन के कई सारे नियम हैं। विद्यार्थी मित्रों, आपने कई सारे शब्दों का वचन परिवर्तन किया है। जब हम वचन परिवर्तन करते हैं तब हमें नियम पता नहीं होता है, उसके बावजूद कई सारे शब्दों का वचन परिवर्तन आपने किया है और अभ्यास और स्वाध्याय में उसके उत्तर भी आपने दिए हैं। तो आइए देखते हैं हमने किस प्रकार से शब्दों के वचन परिवर्तन किए हैं। भाषा सज्जता। बाल दोस्तों, आप शब्दों के वचन परिवर्तन से अवगत हैं, तो आइए ऐसे कुछ शब्दों के वचन परिवर्तन के शब्दों को सुने और पढ़े। वचन परिवर्तन। सुनिए और पढ़िए। लड़का, लड़के। तिथि, तिथियां। तोता, तोते। पंक्ति, पंक्तियां। किताब, किताबें। खिड़की, खिड़कियां। आंख, आंखें। बाला, बालाएं। चिड़िया, चिड़ियां। भाषा, भाषाएं। वस्तु, वस्तुएं। वधु, वधुएं। प्रजा, प्रजाजन। कवि, कविगण। गौ, गौएं। चूहिया, चूहियां। विद्यार्थी मित्रों, यहाँ पर आपने देखा कि शब्द भिन्न भिन्न है और उसका परिवर्तन यानी कि वचन परिवर्तन भी भिन्न रूप से होता है। जैसे कि किताब, तो उसका वचन परिवर्तन हुआ किताबें। जैसे कि लड़का, तो उसका वचन परिवर्तन हुआ लड़के। जैसे नदी, तो उसका वचन परिवर्तन क्या हुआ? हाँ, नदियां। जैसे वधु, उसका वचन परिवर्तन क्या हुआ मित्रों? हाँ, वधुएं। तो विद्यार्थी मित्रों, यहां हमने देखा कि भिन्न भिन्न शब्दों का वचन परिवर्तन भी भिन्न भिन्न रूप से होता है। तो ऐसा क्यों होता होगा? हर एक शब्द का वचन परिवर्तन एक ही तरीके से क्यों नहीं होता होगा? विद्यार्थी मित्रों, इसके लिए हमें वचन परिवर्तन के कुछ नियम जानने होंगे। वचन परिवर्तन के कुछ नियम हैं जो शब्द के स्वरूप के अनुसार वचन परिवर्तन होता है। और शब्द के स्वरूप यानी कि शब्द अकारांत भी होता है, आकारांत भी होता है, इकारांत भी होता है, उकारांत भी होता है। अब आप कहेंगे कि भाई ये क्या हुआ? अकारांत, इकारांत, आकारांत, उकारांत, ये तो हम नहीं जानते। तो मित्रों, शब्दों के इन स्वरूपों के आधार पर ही उनका वचन परिवर्तन भी होता है। शब्दों के इन स्वरूपों का वचन परिवर्तन किस प्रकार से होता है और क्यों ऐसे ही होता है, जानते हैं। तो देखिए बाल दोस्तों, ताला, छाता, कमरा, लड़का, इन शब्दों को पढ़ने से पता चलता है कि हर शब्द के अंत में आ है और ये पुल्लिंग शब्द है। इन्हें आकारांत पुल्लिंग कहा जाता है। फॉर एग्जाम्पल, आकारांत ताला, त प्लस आ प्लस ल प्लस आ। ताला, तालें। कमरा, कमरे। लड़का, लड़के। छाता, छाते। घोड़ा, घोड़े। तोता, तोते। बेटा, बेटे। रुपया, रुपए। बाल दोस्तों, इन शब्दों को पढ़ने से पता चलता है कि हर शब्द के अंत में आ है और ये पुल्लिंग शब्द है। इन्हें आकारांत पुल्लिंग कहा जाता है।
ऐसे शब्दों को बहुवचन में परिवर्तन करने के लिए शब्द के अंतिम आ को ए कर दिया जाता है। सुनिए और पढ़िए। रात, रातें। दीवार, दीवारें। बहन, बहनें। आंख, आंखें। किताब, किताबें। सड़क, सड़कें। भैंस, भैंसे। बात, बातें। बाल दोस्तों, हाँ, सुना इन शब्दों को? तो बताइए क्या भेद लगा? हाँ, तो इन शब्दों के अंत में अ है और ये स्त्रीलिंग शब्द हैं। इसलिए ऐसे शब्दों को अकारांत स्त्रीलिंग कहा जाता है। ऐसे शब्दों का बहुवचन करने के लिए अंतिम अ के स्थान पर ए जोड़ा जाता है। फॉर एग्जाम्पल, अकारांत रात इज इक्वल्स टू र प्लस आ प्लस त प्लस अ। सुनिए और पढ़िए। लता, लताएं। सेवा, सेवाएं। कन्या, कन्याएं। बालिका, बालिकाएं। बाला, बालाएं। भाषा, भाषाएं। महिला, महिलाएं। पाठशाला, पाठशालाएं। बाल दोस्तों, इन शब्दों को सुनकर पता चला होगा कि ये तो आकारांत है। हाँ, लेकिन सभी शब्द स्त्रीलिंग है, इसलिए इन्हें आकारांत स्त्रीलिंग कहा जाता है। ऐसे शब्दों का बहुवचन करने के लिए शब्द के अंत में ए जोड़ा जाता है। आकारांत कन्या इज इक्वल्स टू क प्लस अ प्लस न प्लस य प्लस आ। तिथि, तिथियां। जाति, जातियां। विधि, विधियां। पंक्ति, पंक्तियां। लिपि, लिपियां। नीति, नीतियां। बाल दोस्तों, ये शब्द किस प्रकार के हैं? हाँ, आप सही हैं। इन्हें इकारांत स्त्रीलिंग कहा जाता है। ऐसे शब्दों का बहुवचन करने के लिए शब्द के अंत में या जोड़ा जाता है। इकारांत तिथि इज इक्वल टू त प्लस ई प्लस थ प्लस ई। सुनिए और पढ़िए। सखी, सखियां। चींटी, चींटियां। खिड़की, खिड़कियां। डाली, डालियां। मछली, मछलियां। कली, कलियां। बाल दोस्तों, इन शब्दों को सुनकर क्या पता चला? इन शब्दों के अंत में क्या है? हाँ, इसलिए ऐसे शब्दों को इकारांत स्त्रीलिंग कहा जाता है। ऐसे शब्दों का बहुवचन करने के लिए अंतिम ई को ई करके या जोड़ा जाता है। इकारांत सखी इज इक्वल टू स प्लस अ प्लस ख प्लस ई। सुनिए और पढ़िए। पुड़िया, पुड़िया। चिड़िया, चिड़िया। चूहिया, चूहिया। डिबिया, डिबिया। बुढ़िया, बुढ़िया। गुड़िया, गुड़िया। इन शब्दों को सुनकर ज्यादा भेद नहीं लगा होगा। अगर आपने ध्यान से सुना होगा तो एक भेद है। हाँ, यहां अंतिम या को या कर दिया है। ये शब्द भी स्त्रीलिंग है। ऐसे अन्य शब्द ढूंढकर कॉपी में लिखो। फॉर एग्जाम्पल, चूहिया इज इक्वल टू च प्लस उ प्लस ह प्लस ई प्लस य प्लस आ। विद्यार्थी मित्रों, यहां पर आपने देखा कि शब्द का अंतिम वर्ण जो बोला जाता है, यानी कि स्वर जो बोला जाता है, अ है, आ है, ई है, उ है या उ है, उसी के आधार पर ही वचन परिवर्तन होता है।
साथ ही साथ आपने ये भी समझा कि कुछ शब्द है जो स्त्रीलिंग है, कुछ शब्द है जो पुल्लिंग है, अकारांत है, उसके बावजूद अगर वह स्त्रीलिंग या पुल्लिंग है तो उसका वचन परिवर्तन भी भिन्न रूप से होता है। तो ये भी हमने आज यहाँ पर सीखा। मित्रों, आपके पास आपकी किताब तो है ही है और आपकी किताब में ये सारे नियम और इसके उदाहरण दिए गए हैं। तो आपको हर एक शब्द का वचन परिवर्तन करके लिखना है और ऐसे ही शब्द अपनी पाठ्य पुस्तक में से ढूंढकर आपको उसका वचन परिवर्तन इन नियमों के तहत करना है ताकि हम अच्छे से समझ सकें। अब आपको लगेगा कि हम तो वैसे ही वचन परिवर्तन करते थे, इन नियमों का हमारे लिए क्या महत्व है। तो मित्रों, मैंने शुरुआत में ही कहा कि किसी भी भाषा की अभिव्यक्ति यानी कि भाषा का सहज रूप से व्यावहारिक उपयोजन करना ये भाषा शिक्षा का महत्वपूर्ण उद्देश्य है। हम अगर हिंदी सीखना चाहते हैं, हिंदी में सरलता से और सहजता से अभिव्यक्ति करना चाहते हैं। अभिव्यक्ति दो प्रकार से हो सकती है, मौखिक भी हो सकती है और लिखित भी हो सकती है। तो हमें भाषा के इन नियमों को जानना जरूरी है या ये नियम जानना हमारे लिए बहुत ही आवश्यक है। इसलिए ये नियम अगर हम जानेंगे तो सहजता से हम भाषा की अभिव्यक्ति कर सकेंगे और ये अभिव्यक्ति हमारे लिए बहुत ही स्पष्ट होगी और सरल होगी। तो इसलिए हमने यहाँ पर वचन परिवर्तन के बारे में जानने का प्रयत्न किया है। आशा है कि आपको वचन परिवर्तन के इन नियमों की जानकारी अच्छी लगी होगी, आपकी अभिव्यक्ति और भी मुखर होगी और आप अच्छी तरह से हिंदी बोल सकेंगे। धन्यवाद।